હેલો ફ્રેન્ડ્સ, તો તહેવારોની પૂજા માટે તાંબાનો લોટો કે પિત્તળની દીવી તમે આ રીતે એક જ મિનિટમાં સાફ કરી અને તૈયાર કરી શકશો અને બિલકુલ આ જાદુઈ પાણીમાં એડ કરશો તો એકદમ ઇઝીલી ઘસ્યા વગર તે સાફ થઈ અને તૈયાર થઈ જશે। તો તેની માટે મેં અહીંયા એક વાસણમાં કોરું વાસણ હોય તેવું લેવાનું, તેની અંદર આપણે પાણી એડ કરી દીધું છે અને ગરમ થવા માટે રાખી દીધું છે। પાણીને સારી રીતે આપણે તેને ગરમ કરવાનું છે। ગરમ થઈ ગયું એટલે તેને મેં નીચે લઈ લીધું અને તેની અંદર આ એક ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશું, જેનાથી આપણે તાંબાના લોટાને ઘસવું નહીં પડે, ઘસ્યા વગર જ તે ઉજળું થઈ જશે। તો મેં એક ચમચી જેટલો લીંબુના ફૂલ કે સાઇટ્રિક એસિડ અને તેની સાથે મીઠું એડ કરી અને આ રીતે સારી રીતે આપણે તેને મિક્સ કરી દઈશું। અને અહીંયા આપણે તાંબાના લોટાને કે તાંબાની કુંડી, જો આ તાંબાના કોઈ પણ વાસણ માટે છે, આ તાંબાની કુંડી છે જેને મેં ગઈ દિવાળીમાં સાફ કરી હતી, ડેકોરેશન માટે હું ઉપયોગ કરું છું, તો ત્યારે મેં તેને સાફ કરી હતી। તો તેને જો આપણે પાણીમાં રાખીશું ને આ પાણીમાં, તો માત્ર 40 સેકન્ડમાં જ તે ઉજળી થઈ જશે। બિલકુલ જાદુઈ રીતે તે 40 સેકન્ડમાં ઘસ્યા વગર ઉજળી અને એકદમ નવી તમે બહારથી લાયા હશો ને તેવી તૈયાર થઈ જશે। તો જો 40 સેકન્ડ થઈ ગઈ છે, ત્યાર પછી હવે તમને કાઢીને બતાવું તો જો તમે ફરક જોઈ શકો છો ને બિલકુલ નજીકથી મેં આ વિડીયો લીધો છે જેથી તમને ફરક ખબર પડી શકે। હું ફોનથી વિડીયો ઉતારું છું એટલે મેં બિલકુલ નજીકથી જ લીધો છે। તો જો તમે જોઈ શકો છો કે જેટલા ભાગમાં પાણી હતું તેટલું બિલકુલ ઉજળું થઈ ગયું છે ને જેમાં નતું તે ગંદુ છે અત્યારે। તો આપણે હવે તેને ઊંધું કરીને રાખી દઈશું એટલે નીચેથી પણ તે સરસ રીતે સાફ થઈ જાય। આ તાંબાના તમે કોઈ પણ વાસણ માટે આ રેમેડીનો યુઝ કરી શકો છો। બિલકુલ નવું હશે ને તેવું તૈયાર થઈ જશે। તો જો ઉલટું કરીને પણ મેં આ રીતે રાખી દીધું છે જેથી તે અંદર પણ સરસ રીતે બહારથી અંદરથી સરસ રીતે તે સાફ થઈ જાય। તો જો કાઢ્યા પછી તમને બતાવું છું કે બિલકુલ એકદમ નવી તૈયાર થઈ ગઈ છે ને આને મેં બિલકુલ ઘસ્યું નથી, પાણીમાંથી જ કાઢીને ડાયરેક્ટ તમને બતાવું છું। અને આ રીતનો ગ્લાસ પણ મારી જોડે હતો, તેને પણ મેં પાણીમાં એડ કરી દીધો છે ને તેને પણ તમને બતાવું। જુઓ, એકદમ સરસ રીતે સાફ થઈ ગયો છે। અને બીજો આઈડિયા એ છે કે પિત્તળના વાસણો કે પિત્તળની દીવી આ રીતની આપણા બધાના ઘરે હોય છે અને તેને સાફ કરવી પણ આપણને મુશ્કેલ લાગતી હોય છે। બિલકુલ ઈઝી આઈડિયા તમારી સાથે શેર કરું છું। કેચઅપ આપણે બધા ખાધો હશે, પણ ક્યારે વાસણ સાફ કરવામાં પણ યુઝ કર્યો છે તમે? તો અહીંયા જો 1 ટેબલ સ્પૂન જેટલો મેં ટામેટાનો સોસ કે કેચઅપ જે આવે તે લઈ લીધો છે અને તેની સાથે અડધા લીંબાનો રસ લઈ લેવાનો કે વિનેગર, તમારે 1/2 ટેબલ સ્પૂન જેટલું વિનેગર લઈ લેવાનું અને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે। આ રીતે જો સોસનો ઉપયોગ તમે ક્યાં જોયો છે ખરો? અને જો અહીંયા આપણે આ દીવી લઈ લીધી છે મેં, અહીંયા આપણે કશું કરવાનું નથી, દીવીને હલકા હાથથી આ સોસનું મિશ્રણને લગાવી દેવાનું છે। જો આ રીતે તમે મિશ્રણ લગાવી દેજો સરસ રીતે અને માત્ર તેને આપણે 2 થી 3 મિનિટ માટે રહેવા દઈશું। તે એકદમ સરસ રીતે ઉજળું થઈ જશે। તો તે રીતે હું આ ઘંટડીને પણ લગાવી રહી છું। જો આ આઈડિયા તમને ગમે ને તો વધુથી વધુ લોકો માટે શેર કરજો, તો દિવાળીની સફાઈ આપણી માટે સહેલી બની જાય। તો ત્રણેય વસ્તુને મેં સારી રીતે લગાવી દીધું છે અને 3 મિનિટ પછી આપણે જો તેને સાફ કરીશું। તો 3 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે તેને સાફ કરી લઈશું। અને તેને સાફ કરવા માટે આ રીતનું સ્કોચ બ્રશ લેવાનું અને સ્કોચ બ્રશ એ તમે વાપરેલું હોય ને તે જ લેજો, નવું નહીં લેવાનું। નવું લેશો તો તેનાથી લીહેટા પડી જાય છે, એટલે કે તે તેના નિશાન છોડી દે છે। અને તેની અંદર મેં થોડું ડિશવોશ લઈ લીધું છે, જે તમે તમારા ઘરમાં વાસણ ઘસવા માટે લિક્વિડ વાપરતા હોય તે તમારે લઈ લેવાનું। જો અત્યારે મેં કૂચો બિલકુલ લગાવ્યો નથી ને બતાવું છું, એકદમ સરસ હતી। અને હવે આપણે તેને કૂચાથી બિલકુલ સ્કોચ બ્રશથી બિલકુલ હલકા હાથથી આપણે તેને ઘસી લઈશું। તો જો ત્રણેય વસ્તુને મેં સારી રીતે ઘસી લીધી છે, સારી રીતે એટલે કે બિલકુલ હલકા હાથથી જ ઘસવાનું છે, અમને તમારા હાથ દુખે પણ નહીં। અને ધોયા પછી જુઓ, તમે જોઈ શકો છો કે હમણાં જ આપણે માર્કેટથી ખરીદીને લઈને આવ્યા હોય ને તે રીતની સરસ દીવી ઘસાઈ અને નવી તૈયાર થઈ ગઈ છે।
તો જો મારે તો દિવાળીની પૂજા અને શણગાર માટે તૈયાર થઈ ગયું છે. તાંબા કુંડીથી હું શણગાર કરું છું.